અત્યારે ચારેકોર એક ચર્ચિત ચહેરો છે જેનું નામ છે નિર્લિપ રાય. ગુજરાતના એક એવા આઈપીએસ જેમને રાજકીય આકાઓની જી હજૂરી કરવાના બદલે પોતાના કામથી પોતાનું નામ બનાવ્યું. ખિસ્સામાં રાજીનામું લઈને ફરતા અધિકારીની શરૂઆતના 6 વર્ષમાં 8 બદલીઓ થઈ અને અત્યારે આની ચર્ચા ચારેકોર છે. ગુંડાઓ તો છોડો, પોલીસ કર્મીઓમાં એમના નામનો એટલો ફફડાટ છે કે તેઓએ અત્યાર સુધી 150 પોલીસ કર્મીઓથી વધુને સસ્પેન્ડ કરી ચૂક્યા છે. જ્યાં બદલી થાય ત્યાં તેમનો આકરો તાપ હોય છે. હાલમાં સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા નિર્લિપ રાયે જ્યારે અમરેલી છોડ્યું ત્યારે લોકોએ તેમને ખૂબ જ વધાવ્યા, પ્રેમથી તેમને ગુડ બાય વિશ કર્યું. ત્યારે એકવાર ફરી નિર્લિપ રાય હવે અમરેલીમાં જઈ રહ્યા છે. ગુજરાત પોલીસના સિંઘમના હાથમાં પત્રિકા કાંડની તપાસ શરૂ થવા જઈ રહી છે. ત્યારે અમરેલી પોલીસને તૈયાર રહેવાની જરૂર છે, કારણ કે નિર્લિપ રાય હવે કાઢી શકે છે તેમનો વરઘોડો. અમરેલી જિલ્લાની 15 લાખની જનતાના હૃદય સિંહાસન પર નિર્લિપ રાય બિરાજમાન છે. અમરેલીના બહુચર્ચિત લેટરકાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો મેદાનમાં છે. પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિત અનેક દિગ્ગજ નેતાઓ મેદાનમાં છે. કોંગ્રેસ લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે. ત્યારે લેટરકાંડ કેસની તપાસ માટે હવે સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી છે અને આ સમગ્ર કેસની તપાસ નિર્લિપ રાય કરવા જઈ રહ્યા છે. અને લોકોને ખૂબ જ આશા પણ સેવાઈ છે કે હવે તટસ્થ તપાસ છે અમરેલી કાંડમાં એ થશે અને પાયલ ગોટીને ન્યાય પણ મળશે. ના કોઈનો ડર, ના બદલીની બીક. ગુજરાતના સિંઘમથી ગુંડા અને પોલીસ બંને ધ્રુજે છે. હીરો જેવી છે આ સિંઘમની સ્ટાઇલ. ગુજરાતના ગજબના ઓફિસર, એકદમ યંગ અને કોઈની પણ પરવા કર્યા વિના કાનૂનને સર્વોપરી માનનાર અધિકારી નિર્લિપ રાય, જેઓ 2010 બેચના છે અધિકારી. એક સમયે દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા, પરંતુ આકરી મહેનત બાદ આઈપીએસ માટે સિલેક્ટ થતા પોલીસ સર્વિસમાં તેઓ જોડાયા. આ સાથે જ પ્રોબેશન પીરિયડ પૂર્ણ થતાં તેઓનું પહેલું પોસ્ટિંગ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનરનું હતું. જે પદ માટે લોકો ભલામણનો દોર ચલાવે છે એ પોસ્ટ પર એમનું પહેલું પોસ્ટિંગ હતું, જ્યાંથી બઢતી મળતા નાયબ પોલીસ કમિશનર તરીકે અમદાવાદ ઝોન 7માં તેમને મૂકવામાં આવ્યા. ત્યારે હવે નિર્લિપ રાયની કામગીરીના પગલે તેઓ સામે નારાજગી પણ એટલી જ હતી એક સમય, પણ લોકોનો પ્રેમ પણ અને સન્માન પણ તેમને એટલો જ મળતો ગયો. અમરેલીનો ચાર્જ લેતા ગુંડાઓ ઠીક, પણ અમરેલી પોલીસમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો એક સમયે. અમરેલી જિલ્લામાં તેમના 4.5 વર્ષના શાસન દરમિયાન એમને માત્ર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. અહીં 4.5 વર્ષ દરમિયાન ફરજ પર બેદરકારી અને ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા પોલીસ કર્મીઓ વિરુદ્ધ પર તવાઈ બોલાવવામાં આવી હતી. કાયદો કોને કહેવાય અને કાયદા પ્રમાણે કેવી રીતે ફરજ બજાવાય તેવા અમરેલીમાં અનેક દાખલા તેમને બેસાડ્યા છે, જેના કારણે તેમની ચર્ચા હજુ પણ અમરેલીમાં ખૂબ થતી હોય છે અને સરાહના પણ તેમની કામગીરીની થતી હોય છે. અમરેલીમાં તો અનેક દાખલા છે. એક પીએસઆઈએ તો એમની સામે આક્ષેપો કરતા અમરેલી પ્રજા અને એમના બંગલા સુધી પહોંચી હતી. અમરેલીમાંથી એમને વિદાય લીધી ત્યારે અધિકારીને અમરેલીની પ્રજાએ ફૂલથી તેમને વધાવ્યા હતા. આ સાથે જ રાય મજબૂત એક્શન માટે ખૂબ જાણીતા છે. નિર્લિપ રાયની અમરેલીમાં બદલી થતાં જ તેમને તમામ ગુંડાઓની યાદી તૈયાર કરી હતી અને એકદમ સિંઘમ અંદાજમાં તેઓ નજર આવ્યા હતા. એ સમયે તેમને સમજાય છે તે જ ભાષામાં વાત કરવા અધિકારીઓને આદેશ તેઓ આપ્યો. નિર્લિપ રાયના આદેશ બાદ અમરેલી પોલીસ હરકતમાં આવી અને ગુંડાઓને પકડી તેમની ભાષામાં સમજાવવા લાગી. જે ગુંડાઓની રંજાડના કારણે અમરેલીના લોકો ધ્રુજતા હતા, હવે અમરેલીના લોકોને હાશકારો તેમને અનુભવ કરાયો. બીજી ચર્ચિત ઘટનાની વાત કરીએ તો ભરૂચની છે. ભરૂચ જિલ્લાના પોલીસ કર્મીઓ દારૂના ધંધાર્થીઓ હોવાની જાસૂસી કરતા હોવાનું બહાર આવ્યું. તેઓ તસ્કરોને પોલીસ લોકેશન આપતા હતા. તો સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી તરીકે નિર્લિપ રાયે 2 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા. તે સમયે 11મી જાન્યુઆરી 2023ના રોજ નિર્લિપ રાય દાહોદમાં દારૂ માફિયાઓને પકડવા ગયા, ત્યારે દારૂ માફિયાઓએ ગોળીબાર કર્યો. સપ્ટેમ્બર 2020માં જ્યારે રાયે પોલીસ ક્વાર્ટર્સની તપાસ કરી ત્યારે તેમણે 12 પોલીસ કર્મીઓના ઘરમાંથી સંપત્તિ જપ્ત કરી. ત્યારે પણ તેમણે તમામ સામે કાર્યવાહી કરી હતી અને એટલા માટે જ તેઓ હરહંમેશ
ચર્ચામાં પણ રહે છે. 14 વર્ષથી તેઓ સિવિલ સર્વિસમાં છે. આઈપીએસ અધિકારી નિર્લિપ રાયની વાત કરીએ તો તેઓ 2010ની બેચના આઈએએસ અધિકારી છે. નિર્લિપ રાય મૂળ ઉત્તર પ્રદેશના છે. ગુજરાત રાજ્યના મોનિટરિંગ સેલમાં પોલીસ અધિક્ષક છે. નિર્લિપ રાયે ગુજરાતના અનેક જિલ્લાઓમાં પોલીસ અધિક્ષકની જવાબદારી નિભાવી, જેમાં અમરેલી, સુરત અને અમદાવાદનો સમાવેશ છે. રાય છેલ્લા કેટલાય સમયથી આઈબીમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. 28 ફેબ્રુઆરી 1983ના રોજ તેમનો જન્મ થયો. એક સમયે ગુજરાત સરકારના નિવૃત્ત મુખ્ય સચિવ અને મુખ્ય ચૂંટણી કમિશનર વરેશ સિન્હાની દીકરી સુરીના સિન્હા સાથે તેમના લગ્ન થયા. સુરેના સિન્હાની બહેન અને નિર્લિપ રાયના સાળી લવિના સિન્હા છે, જેઓ આઈપીએસ છે, જેઓ અમદાવાદમાં ફરજ બજાવી રહ્યા છે. 30મી સપ્ટેમ્બર 2010ના રોજ સિવિલ સર્વિસ સાથે સંકળાયેલા નિર્લિપ રાયની ક્ષમતાને જોતા તેમને સ્ટેટ મોનિટરિંગ સેલમાં એસપીની જવાબદારી સોંપવામાં આવી. ગયા જાન્યુઆરીમાં તેમણે ડ્રોન દ્વારા ગેરકાયદેસર રીતે દારૂનું ઉત્પાદન કરતા 9 ગુનેગારોને પકડ્યા. રાયની છબી એક દોષ રહિત અને સ્વચ્છ અધિકારીની છે. સિવિલ સર્વિસ સિવાય રાયને વાઇલ્ડ ફોટોગ્રાફીનો શોખ છે. નિર્લિપ રાય તેમની 13 વર્ષની કારકિર્દીમાં તે 110 પોલીસ અધિકારીઓમાં સામેલ છે, જેમને ડીજીપી પ્રશંસા ચંદ્રકો મળ્યા છે. આઈપીએસ બનતા પહેલા નિર્લિપ રાયે એક કોલેજમાં પ્રોફેસરની ભૂમિકા ભજવી હતી. તેઓ પ્રોફેસર રહી ચૂક્યા છે. પ્રમોશન બાદ નિર્લિપ રાય એસએસપીના રેન્ક પર પહોંચી ગયા હતા. ત્યારે હવે એકવાર ફરી અમરેલીમાં નિર્લિપ રાય પહોંચી રહ્યા છે અને લોકોને આશા સેવાઈ ગઈ છે કે નિર્લિપ રાયની એન્ટ્રીથી હવે પત્રિકા કાંડ, જે સરઘસ કાંડ આખું રચાયું છે, છેલ્લા કેટલાય દિવસોથી હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યું છે. 25 ડિસેમ્બરથી આ કેસની શરૂઆત થઈ છે. આ મુદ્દો છે ચર્ચામાં આવ્યો છે. ત્યારે હવે લોકોના અંદર એ જ આશા સેવાઈ ગઈ છે કે જ્યારે હવે તેમની એન્ટ્રી થઈ રહી છે, અમરેલીમાં ફરી તેઓ આવી રહ્યા છે, તો સત્ય શું છે એ બહાર આવી જશે. અત્યારે બસ આટલું જ. આ રિપોર્ટમાં ફરી મળીશું નવા ટોપિક સાથે, નવી માહિતી સાથે. ત્યાર સુધી મને એટલે કે સૌમ્યાને આપશો રજા. નમસ્કાર.